જોઈશું સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 3 શું કીધું છે તો અર્ધગોલકની ઉપર શંકુ લગાડેલો હોય એવું એક રમકડું છે. જો બંનેની ત્રિજ્યા કેટલી છે તો 3.5 સેન્ટીમીટર બંનેની કીધી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. પણ સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે એની આકૃતિ કેવી થશે. તો જોઈએ છે શું કીધું છે તો અર્ધગોલકની ઉપર શંકુ લગાડેલું હોય તો અહીંયા આકૃતિ દોરી દઉં છું. જો ખાસ તો અહીંયા એક અર્ધગોલક દોરી દઉં છું. તો અહીંયા જો આ છે અર્ધગોલક, એની ઉપર એક શું લગાડેલું છે? શંકુ લગાડેલો છે. તો અહીંયા જો અર્ધગોલકની ઉપર આપણે એક શંકુ દોરી દીધો છે. બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર નો મતલબ શું થાય? તો અહીંયા જો ભાઈ જે આ જગ્યાએથી આટલી ગોળાની ત્રિજ્યા થાય એ જ શું થશે? શંકુની પણ ત્રિજ્યા થાય, કારણ કે ગોળાની ઉપર શું લગાવેલો છે તો શંકુ લગાવેલો છે. અને બંનેનું માપ કેટલું છે તો લખી દઉં છું 3.5 સેન્ટીમીટર. કુલ ઊંચાઈ તમને આપી છે. કુલ ઊંચાઈનો મતલબ થાય આ જગ્યાએથી છેક અહીંયા સુધી કેટલી છે? 15.5 સેન્ટીમીટર. શોધવાનું શું કીધું છે તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. મેં તમને પહેલા જ કીધું હતું કે કોઈ પણ વસ્તુનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવું હોય તો કઈ રીતે, તો અહીંયા લખી દઉં છું. તો જોજો ખાસ કે પહેલા રમકડાનું કુલ પૃષ્ઠફળ. રમકડાનું કુલ પૃષ્ઠફળ નો મતલબ આખું રમકડું જોવો કેટલા ભાગ છે તો ટોટલ 2 ભાગ છે. એક ઉપરનું તમને દેખાય છે શું છે તો શંકુ આકાર છે. નીચેનો દેખાય છે તો શું છે તો અર્ધગોલક છે. તો કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો શું થશે? તો શંકુ વત્તા અર્ધગોલક. આનો મતલબ થશે કે કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બીજું અર્ધગોલક છે તો એનું પણ આવશે. અહીંયા લખી દઉં છું કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે ઇઝ ઇક્વલ ટુ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો આપણને ખબર છે કે પાઈ આર એલ પ્લસ અર્ધગોલકની શું થાય? તો આપણને ખબર છે કે 2 પાઈ આર સ્ક્વેર. બંનેમાંથી હવે અહીંયા જો પાઈ આર, આર એટલે ત્રિજ્યા, તો પહેલા ત્રિજ્યા, આમાં પણ આર એટલે ત્રિજ્યા, તો પહેલા બંનેની શું કરીશું? ત્રિજ્યા શોધી દઈશું. તો અહીંયા લખી શકીએ કે જો આ કીધું જ છે બંનેની ત્રિજ્યા કેટલી? 3.5 સેન્ટીમીટર. તો અહીંયા લખી દઉં છું કે શંકુની ત્રિજ્યા આર બરાબર કેટલી લેવાની છે? 3.5 સેન્ટીમીટર. ભાઈ સરળતા ખાતર 3.5 ને આવી રીતે પણ લખી શકાય, 7/2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ આર. શું કીધું છે? બંનેની ત્રિજ્યા 3. તો શંકુની 3.5 હોય તો અર્ધગોલકની પણ કેટલી થાય? 3.5. તો લખી દઉં છું અહીંયા અર્ધગોલકની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 3.5 સેન્ટીમીટર. ભાઈ સરળતા ખાતર આપણે લખીશું આર ઇઝ ઇક્વલ ટુ 7/2 સેન્ટીમીટર. હવે જુઓ પાઈની કિંમત આપણને ખબર હોય, આર મળી ગયો, અહીંયા પણ આર મળી ગયું. પણ અહીંયા જો એક વસ્તુ આપી છે એલ. કોના માટે છે? શંકુ માટે. તો આપણે શંકુમાં એલ શું થાય પહેલા આ વિગતને ધ્યાનથી સમજીશું. તો એક આકૃતિ દ્વારા તમને સમજાવું છું કે શંકુ આપેલું છે. અહીંયા દોરું છું કે શંકુના ઉપરનો ભાગ છે અહીંયા સુધી. હવે જુઓ આમ શંકુમાં જે સીધું હોય એને કહીએ છીએ ઊંચાઈ h. અહીંયા આ જગ્યાએથી આ જગ્યાની થશે ત્રિજ્યા r. તો અહીંયાથી આ છે આને આપણે શંકુની કહીશું ત્રાંસી ઊંચાઈ l. તો આપણે અહીંયા l શોધવું પડશે. એના પહેલા વિગત જોઈ લઈએ કે કયું કયું માપ તમને આપેલું હોય. તો r અહીંયા આપેલું છે, કેટલું છે? 3.5. લખી દઉં છું કે r બરાબર 3.5 સેન્ટીમીટર આપ્યું છે. પણ અહીંયા એલ શોધવા માટે આર ના સાથે સાથે શું જોઈશે? તો એચ પણ જોઈશે. એચ શોધી આના ઉપરથી કઈ રીતે હોય? તો અહીંયા જો કુલ માપ તમને કેટલું કીધું છે? 15.5 કીધું છે. તો કુલ માપ 15.5 હોય એમાંથી મારે આટલો જ ભાગ શોધવાનો છે. તો આખામાંથી આટલું શોધવું હોય તો નીચેનું શું કરવું પડે? બાદ કરવું પડે. હવે તમને શું આપ્યું છે તો જોઈ લેજો ખાસ કે અહીંયાથી આટલું માપ 3.5 હોય તો અર્ધગોળકમાં જેની ત્રિજ્યા હોય એ જેની શું થાય? ઊંચાઈ. તો આ માપ કેટલું થશે? 3.5. તો 15.5 માંથી જો 3.5 બાદ કરીએ
તો સીધે સીધું આપણને h છે જે શંકુની ઊંચાઈએ મળી જશે. માટે લખી દઉં છું કે શંકુની ઊંચાઈ h બરાબર કોની આખી ઊંચાઈ છે? તો લખેલું છે તમને કે રમકડાની કુલ ઊંચાઈ, રમકડાની કુલ ઊંચાઈમાંથી શું કરવાનું છે ભાઈ? અર્ધગોલક. તો અર્ધગોલકની ત્રિજ્યા એમાંથી બાદ કરો. ભાઈ અર્ધગોલકની ત્રિજ્યા જેની શું થશે? ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને મળશે કેટલા છે? તો 15.5 માંથી કેટલા બાદ કરવાના? 3.5 ઇઝ ઇક્વલ ટુ તમને ઊંચાઈ h મળશે કેટલી? 12 સેન્ટીમીટર. આ મળી ગઈ વિગત. હવે r હોય h હોય તો l શોધી શકાય, પાયથાગોરસનો પ્રમેય બને જ છે. પણ આના માટે પહેલા r આપ્યું છે, h તમે શોધીને લાવ્યા. કેટલો છે? 12 સેન્ટીમીટર. જોઈએ હવે તો કઈ રીતે એને કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ભાઈ આવું એક સૂત્ર છે, પાયથાગોરસનો પ્રમેય બનતો હોય તો l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. તો મારે l સ્ક્વેર નથી જોઈતો, ખાલી શું જોઈએ છે? l જોઈએ છે. તો l બરાબર વર્ગ કાઢો તો ભાઈ શું કરવું પડે? વર્ગમૂળ. તો વર્ગમૂળમાં h નો સ્ક્વેર પ્લસ r નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં h ની કિંમત કેટલી છે? 12 છે. તો અહીંયા હું લખી દઉં છું 12 નો સ્ક્વેર પ્લસ r ની કિંમત કેટલી છે? 3.5 નો સ્ક્વેર. ભાઈ આપણને સીધે સીધો અમુક વિગત તો ખબર હોવી જ જોઈએ કે 12 નો સ્ક્વેર એટલે 144. અહીંયા 3.5 નો સ્ક્વેર આપ્યો હોય ને ત્યારે એને શોર્ટકટમાં કઈ રીતે કરાય? તો જો તમારે શું લખવાનું છે, તો અહીંયા 3.5 થાય અને 35 ગણી દો. 5 નો વર્ગ 25. 3 ના પછી કયો આવે? 4 અંક આવે. તો 3 ચોક 12. એક પોઈન્ટ હતો, 2 પોઈન્ટ કાપી દો, કેટલું થઈ જશે? 12.25. તો અહીંયા હું લખી દઉં છું કે 12.25 ઇઝ ઇક્વલ ટુ, હવે જે ટોટલ વિગત તમને આપી છે એની અંદર તો જો 144 વત્તા 12.25 તો 144 ને 12 156. તો અહીંયા થઈ જશે 156.25. તો L ઇઝ ઇક્વલ ટુ 156.25 મળે છે, એનું વર્ગમૂળ કાઢવું હોય એમાં પણ મેં તમને સિમ્પલ રીતે કહી દઉં છું કે શું હોય. તો જો 25 નું કેટલું થાય? 5 થાય. બી ના ખબર પડે તો સીધું કેલ્ક્યુલેટ કરી જોવાનું છે. 25 નું 5 થાય. 12 ગુણ્યા 13 156. તો અહીંયા હું લખી દઉં છું 156 ના લેખે 12. 25 નું કેટલું આવે? 5. L બરાબર કેટલું મળશે? 12.5 સેન્ટીમીટર. ના ખબર પડે તો 125 ગુણ્યા 125 કરી જોવાના. 15,625 મળશે. એક પોઈન્ટ છે તે ત્યાં કેટલા હોવા જોઈએ? 2. તો L ઇઝ ઇક્વલ ટુ તમને 12.5 મળશે. હવે આ રકમમાં જુઓ તો ભાઈ બધી વિગત અહીંયા સોળે શણગારીને આપી દીધી છે કે પાઈ આર એલ પ્લસ 2 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને જે કીધું છે એમાં કોમન શું નીકળે છે? ચલો ભાઈ બંનેમાં કોમન વિગત છે તો લખી દઉં છું કે પાઈ આર કોમન. શું વધે છે? એલ પ્લસ ભાઈ અહીંયા 2 વધે છે તો હા 2 અને પાઈ કોમન નીકળી ગયા, એક આર પણ નીકળી ગયો પણ શું વધે? તો એક આર ભાઈ અહીંયા તમને જોવા મળશે. હવે જે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે વિગત તો ઇઝ ઇક્વલ ટુ પાઈની કિંમત ભાઈ ના આપી હોય તો ફિક્સ જ છે, કેટલી લેવાની છે? 22/7 પ્લસ આર ની કિંમત ભાઈ અહીંયા જો આર કેટલો છે? 7/2. આના માટે પણ કેટલો? 7/2. બંને માટે સમાન તો 7/2. એલ ની વિગત કેટલી આપી છે? તો 12.5 પ્લસ 2 ઇન્ટુ આર ની વિગત કેટલી છે? તો 7/2. હવે અહીંયા જો 7 7 ઉડી જાય, 11 દુ 22. તો અહીંયા 11 વધશે કૌંસમાં 12.5. ભાઈ 2 2 ઉડી જાય તો સીધા 7 વધે તો પ્લસ 7. 11 12.5 વત્તા 7 તો 12 ને 7 19. તો અહીંયા થશે 19.5. હવે 19.5 ગુણ્યા 11 કરવાના છે. ભાઈ બાજુમાં સીધું કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાનું છે? તો જો 19.5 ને હાલ 195 ગણી દઈશું ગુણ્યા 11. એકમ દશકની શૂન્ય. 5 એકા 5 9 એકા 9 1 એકા 1 પ્લસ 5 એકા 5 9 એકા 9 1 એકા 1. 5 9 ને 5 14 નો ચોકડું વધી 1. 9 ને 10 ને 11 ને 1 વધી 1. અહીંયા આવશે 2. 21.45 મળે છે તો લખી દઉં છું 21.45. ભાઈ કેટલા પોઈન્ટ કાપવાના હતા? 1. તો 214.5. પાછળ શું લખીશું આપણે? સેન્ટીમીટર નો સ્ક્વેર.
તો આ વિગત છે એના છેલ્લું સેન્ટેન્સ આવી રીતે લખી શકાય. શું કીધું છે ભાઈ? રમકડાનું કુલ પૃષ્ઠફળ કીધું છે. તો અહીંયા લખી શકાય કે રમકડાનું કુલ પૃષ્ઠફળ 214.5 સેન્ટીમીટર સ્ક્વેર થાય. જોઈ લો, ફરીથી એકવાર કહી દઉં છું તો અર્ધગોલકની ઉપર શંકુ હોય, બંનેની ત્રિજ્યા સમાન, તો અર્ધગોલકની પણ કેટલી? 7/2. શંકુની પણ કેટલી? 7/2. ભાઈ અર્ધગોલકની પણ 7/2. હવે મેઇન વિગત છે, મારે અહીંયા એલ જોઈએ છે. એલ આ સૂત્રથી મેળવી શકાય. તો એલ મેળવવા માટે મારી જોડે કેટલી વિગત હોવી જોઈએ? એચ અને આર. આર ભાઈ રેડી છે 3.5, એચ નથી. એચ એટલે ખાલી શંકુની ઊંચાઈ, આખી ઊંચાઈ નહીં. તો આપણે આખી ઊંચાઈ 15.5 માંથી અર્ધગોલકની કેટલી છે? 3.5. તો 15.5 માંથી 3.5 બાદ કરી તો આપણને અહીંયા કેટલી મળી? તો એચ ઊંચાઈ 12 જોવા મળી. હવે સીધું છે, તો એલ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મૂકીને ગણવાનું છે. તો અહીંયા એલ તમને કેટલો મળ્યો? 12.5. ભાઈ આર મળી ગયો છે, એલ મળી ગયો છે. સીધું કેલ્ક્યુલેશન. કુલ શોધવું હોય તો શંકુની વક્ર સપાટી વત્તા અર્ધગોલક હોય તો એનું પણ પ્લસ, તો અર્ધગોલકની વક્ર સપાટી કોમન નીકળતો હોય કોમન કાઢીને કેલ્ક્યુલેશન કરવાનું છે. છેલ્લો આન્સર તમને મળશે 214.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછી નવો દાખલો છે, સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 4. શું કીધું છે? 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. તો અર્ધગોલકનો વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ, એના ઉપર ફોકસ કરીશું. કુલ પૃષ્ઠફળ મારે શોધવાનું છે. એના પહેલા એક જવાબ આપવાનો છે કે અર્ધગોલકનો વ્યાસ શું હોઈ શકે. જો આકૃતિ મેં બતાવી દીધી છે. શું કીધું છે? તો સમઘનની ઉપર એક તમારે અર્ધગોલક મૂકવાનું છે. મેં સેટ કરી દીધું છે. જો અર્ધગોલક, આનો મતલબ થાય ભાઈ સમઘન ચોરસ છે, એની ઉપર આમ કરીને અર્ધગોલક મારે મૂકી દેવાનો છે. તો અર્ધગોલકનું મહત્તમ વ્યાસ શું થાય? પહેલા આપણે જોઈ લઈએ. જો સમઘનની દરેક બાજુનું માપ કેટલું છે? 7, 7 અને 7. તો એનો મતલબ થાય આ બાજુનું માપ પણ કેટલું થશે? 7. હવે તમે સમઘનની ધાર છે એની ઉપર અર્ધગોલક મૂકી દો છો, આખો અર્ધગોલક મૂકો છો. એનો મતલબ અર્ધગોલકનો વ્યાસ એટલે આ બાજુથી લઈને આ બાજુ સુધી, એટલે કે આખો પટ્ટો થાય. તો આ બાજુ 7 હોય તો ભાઈ ચોરસ ભાગ બને છે, તો સામેની પણ કેટલી થશે? 7 જ થશે. તો આ તો શું છે ભાઈ? અર્ધગોલકનો વ્યાસ છે. તો પહેલો આન્સર તમને મળી જાય કે અર્ધગોલકનો વ્યાસ શું હોઈ શકે. તો અહીંયા હું લખી દઉં છું કે અર્ધગોલકનો વ્યાસ ભાઈ કેટલો હોઈ શકે? તો અર્ધગોલકનો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ જેટલો વ્યાસ બને છે, આ કોની બાજુ છે ભાઈ? સમઘનની બાજુ છે. તો અર્ધગોલકનો જેટલો વ્યાસ બને છે એ જ શું બને છે? તો લખું છું કે સમઘનની બાજુ બને છે. અને સમઘનની બાજુ જેટલી છે એટલો જ વ્યાસ હોય ઇઝ ઇક્વલ ટુ કેટલો? તો 7 સેન્ટીમીટર તમને વિગત જોવા મળશે. એના પછી આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. હવે આખા પદાર્થનું મારે જ્યારે કુલ પૃષ્ઠફળ શોધવું હોય ને, તો મારી જોડે કેટલી વિગત છે? તો સમજો, મેં તમને પહેલા જ કીધું છે કુલ પૃષ્ઠફળ એટલે જેટલી વસ્તુ દેખાય છે બધાનું શું કરવાનું છે? સરવાળો કરવાનું છે. તો લખી દઉં છું કે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. હવે જે બનતો પદાર્થ છે એમાં જુઓ, એક આખો સમઘન છે. તો શું લખાશે? તો સમઘન બને છે, તો અહીંયા લખી દઉં છું કે સમઘનનું પૃષ્ઠફળ પ્લસ સમઘનની ઉપર પાછો શું રાખ્યો છે? તો અર્ધગોલો રાખ્યો છે. તો અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, તો લખી દઉં છું અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હવે અહીંયા એક ટ્વિસ્ટ સમજવાનું છે ને ભાઈ, આ જ સૌથી અગત્યનું છે. તમે આખું સમઘન લઈ લીધું, ઉપર અર્ધગોલો લઈ લીધો, પણ તમને શું કીધું છે? બહારથી જેટલો પોર્શન દેખાય છે એટલો. આનો મતલબ થાય કે સમઘન છે, ઉપર અર્ધગોલો છે, પણ નીચેનો આટલો ભાગ જે કવર થઈ જાય છે એ અંદર કાઉન્ટ કરવાનો નથી. અને ભાઈ આટલો ભાગ જે બને છે એનો મતલબ શું હોય? તો કોઈ પણ જે ગોળાકાર ભાગ હોય, તમને બાજુમાં એક આકૃતિમાં સમજાવું છું. આ ભાગને આવી રીતે સમજાવી શકાય કે કોઈ અર્ધગોળો હું દોરું છું, તેનો નીચેનો ભાગ હોય તો હંમેશા કયા આકારમાં બનશે? ગોળાકારમાં બનશે. આ ગોળાકાર જે ભાગ બને છે એનું ક્ષેત્રફળ આપણે કાઉન્ટ કરવાનું નથી. તો આખું સમઘનનું લીધું,
ઉપરથી પેલાનું પણ સમઘનમાંથી આ નીચેનો ભાગ છે એનું કાઉન્ટ નહીં કરવાનું, એટલે એ ભાગ શું કરવો પડશે તો બાદ કરવો પડશે. અને આ ભાગ એટલે ભાઈ અર્ધગોળાનું પાયાનું ક્ષેત્રફળ થાય. તો આખામાંથી માઇનસ અર્ધગોલકનું પાયાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સમઘનનું પૃષ્ઠફળ કીધું છે. તો સમઘનનું તો સૂત્ર શું થાય તો આપણને ખબર છે કે અહીંયા લખાય કે 6a² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું તો 2πr² માઇનસ અર્ધગોલકના પાયાનું ભાઈ પાયો ગોળાકાર હોય તો ગોળાકાર ભાગનું તો થાય πr², તો માઇનસ πr² ઇઝ ઇક્વલ ટુ 6a² પ્લસ 2πr² માંથી એક πr² જાય તો πr² એમ ના એમ. આ જવાબ મારે શોધવાનો છે, પણ એના માટે મારે શું વિગત જોઈએ છે તો 6a એનો મતલબ ભાઈ a² નો મતલબ શું થાય તો a એટલે તો બાજુનું માપ. તો અહીંયા મેં લખી દીધું સમઘનની બાજુ કેટલી છે 7 સેન્ટીમીટર. અહીંયા એક વિગત. બીજું તમારે શું જોઈએ છે તો r જોઈએ છે, એટલે કે ત્રિજ્યા જોઈએ છે. તો ત્રિજ્યા કોની ભાઈ અર્ધગોલક બને છે એની. તો આખી વિગત તમને આપી હોય દોરી દઉં છું અહીંયા કે જેટલું લખ્યું છે એમાંથી શું કીધું છે. આવી રીતે અર્ધગોલો છે આખો, ઉપર લખ્યો છે ભાઈ એના એ દોરું છું અહીંયા. અર્ધગોલક છે, આખી બાજુનું માપ કેટલું છે એનું 7 છે. આખી બાજુ એટલે એનો શું થાય વ્યાસ. મારે એની શું જોઈએ છે ત્રિજ્યા. તો અર્ધગોલકની ત્રિજ્યા શું થાય તો અહીંયા લખી દઉં છું અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર ભાઈ વ્યાસના ભાગ્યા 2 કરવા પડે. વ્યાસ કેટલો છે 7/2 ઇઝ ઇક્વલ ટુ એમના એમ રાખીએ છીએ 7/2 સેન્ટીમીટર. તો અહીંયા જે વિગત જોઈતી હતી બધી મળી જાય છે. તો સીધે સીધું કેલ્ક્યુલેટ કરી દઉં છું કે ઇઝ ઇક્વલ ટુ 6a² 6 ગુણ્યા a એટલે ભાઈ બાજુ, બાજુનું માપ તો કેટલું છે 7, પણ ભાઈ કેટલી વખત 2 વખત તો 7 ગુણ્યા 7 પ્લસ એમના એમ. પાઈની કિંમત કેટલી છે કઈ ના આપી હોય તો 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા. હવે ત્રિજ્યા કેટલી છે ભાઈ 7/2. આ ભૂલ ના કરતા, તો 7/2 એક વખત, 7/2 બીજી વખત. તો અહીંયા જો બે વિગત થાય છે તને આવી રીતે દર્શાવી દઉં છું. અહીંયા જે આપેલું છે એમાં સીધે સીધું લખી શકાય. તો જો 7 છંગ 42, 42 ગુણ્યા 7 કરી દઉં છું અહીંયા જોજો ખાસ. 42 ગુણ્યા 7 દુ 14, 4 વધી 1 7 28 ને 29. તો અહીંયા તમને મળશે 294 પ્લસ ભાઈ 7 7 ઉડી જાય, 11 દુના 22, તો 11 સીતા 77 ભાગ્યા નીચે કેટલા વધે છે 2. 77/2 આપણને ખબર હોવી જોઈએ કે 38 દુ 76, તો 38.5. ભાઈ ના ખબર પડે તો બાજુમાં લખી દેવાનું 77/2. 2 તરી 6, 1 વધે ઉપરથી 7, 2 અઠા 16, 1 વધે ઉપરથી ઉતારીશું તો પોઈન્ટ, અહીંયા પણ પોઈન્ટ, 2 પંચા 10, તો કેટલા આવશે 38.5. તો અહીંયા 294 પ્લસ 38.5 અને 294 પ્લસ 38.5 કાઉન્ટ કરશો એટલે તમને આન્સર મળશે 332.5. ભાઈ પૃષ્ઠફળ છે તો સેન્ટીમીટરનો સ્ક્વેર. અહીંયા વિગત તમને મળશે. ભાઈ આ છેલ્લે કેલ્ક્યુલેટ કર્યું છે, ના ખબર પડે તો એકવાર કેલ્ક્યુલેટ કરીને બતાવી દઉં છું કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો 294 છે, ત્યાં લખું છું 294. 38.5 છે ભાઈ એનું પાછળ કશું ના મતલબ પોઈન્ટ છે, તો અહીંયા 38.5 પછી મૂકવાના છે, ઉપર કશું ના હોય તો 0. 5 એમના એમ, 8 ને 4 12 2 વધી 1, 9 ને 1 10 3 નો તગડો વધી 1, 2 ને 2 1 3, તો કેટલા મળશે તમને 332.5. છેલ્લે આપણે સેન્ટેન્સ લખીશું જે લખતા હતા કે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ 332.5 સેન્ટીમીટર સ્ક્વેર થાય. એકવાર દાખલાનું ઓવરવ્યુ જોઈ લઈએ છીએ. 7 સેન્ટીમીટર બાજુવાળા માપની સમઘન ઉપર અર્ધગોલક મૂક્યો છે. ભાઈ જેટલી બાજુનું માપ છે અર્ધગોળક મૂક્યો છે, તો અર્ધગોળકનો વ્યાસ શું હોઈ શકે તો બાજુ છે એટલું જ વ્યાસ થાય, તો લખી દીધું છે. અર્ધગોલકનો વ્યાસ શું હોઈ શકે તો 7 સેન્ટીમીટર હોઈ શકે. તો અહીંયા બાજુનું માપ એ બરાબર પણ કેટલું થશે 7 સેન્ટીમીટર. કુલ પૃષ્ઠફળ શોધવાનું હોય આ વિગત સમજજો ખાસ. કુલ એટલે તમને એક સમઘન દેખાય છે હા, પ્લસ અર્ધગોળો દેખાય છે હા. કુલ શોધવાનું છે તો સમઘન વત્તા અર્ધગોળો, પણ આ નીચેનો ભાગ છે જે ગોળાકાર ભાગ છે
એ અંદરમાં આવતો નથી. એનો મતલબ જે અર્ધગોલકનું પાયાનું ક્ષેત્રફળ છે આખામાંથી આપણે એને શું કરીશું બાદ, કારણ કે ભાઈ ઓટોમેટિક એ સમઘનના પૃષ્ઠફળમાં આવી ગયું છે. તો 6a² પ્લસ 2πr² ઉપરનું માઇનસ πr² કરવું પડશે, જે છેલ્લે કેલ્ક્યુલેટ કરીને તમને આન્સર આપે છે 332.5.